પેટમાં જઈને જ દવાની જેમ અસર કરે છે આ પાણી. નાની મોટી અનેક બીમારીઓથી દૂર રાખે છે આ પાણી. તો મિત્રો, આ કયું પાણી છે તે જાણવા માટે અમારો વિડીયો છેલ્લે સુધી જુઓ. નમસ્કાર મિત્રો, હું છું ડોક્ટર રોનક ભીમાણી અને આજે લઈને આવ્યો છું કયું પાણી આપણા માટે સૌથી શ્રેષ્ઠ છે, માટલાનું કે ફિલ્ટરનું. મિત્રો, ઉનાળામાં માટલાનું પાણી પીવું ખૂબ જ ફાયદાકારક હોય છે. આ કુદરતી ફિલ્ટરની જેમ કામ કરે છે અને પીવા માટે શુદ્ધ પાણી પ્રદાન કરે છે. કેટલીક બીમારીઓથી બચાવવા માટે પણ આ પાણી મદદ કરે છે. આજથી લગભગ 20 વર્ષ પહેલા મોટા ભાગના લોકોના ઘરોમાં માટલા જોવા મળતા હતા. ધીમે ધીમે તેની જગ્યા નોર્મલ ફિલ્ટરે લઈ લીધી. ત્યારબાદ તેની જગ્યા આરઓ એ લઈ લીધી. મિત્રો, અત્યારે આરઓ નું પાણી સૌથી શુદ્ધ માનવામાં આવી રહ્યું છે. બજારના દબાણમાં આપણને પ્રકૃતિએ આપેલા કુદરતી ફિલ્ટરને આપણે બેકાર સમજવા લાગ્યા છીએ. સાયન્સના એક્સપિરિયન્સ પ્રમાણે મિત્રો, માટલાનું પાણી દવાની જેમ કામ કરે છે. માટલું કુદરતી રીતે પાણીને શુદ્ધ બનાવે છે. જો મિત્રો તમે યોગ્ય રીતે માટલાના પાણીનો ઉપયોગ કરો છો તો તે પાણી આરઓ તેમજ અન્ય વોટર ફિલ્ટરથી પણ ફાયદાકારક સાબિત થઈ શકે છે. મિત્રો, હવે આપણા શરીરમાં માટલાનું પાણી પીવાથી શું શું ફાયદા થાય છે તે જોઈએ. પહેલું છે, માટલાનું પાણી ગેસ એસિડિટીની દવા છે. માટલાના પાણીને એક ઔષધની જેમ માનવામાં આવે છે, કારણ કે આ પાણીમાં કુદરતી આલ્કલાઇન હોય છે, એટલે કે પેટમાં વધારે પડતા એસિડને શાંત કરવામાં મદદ કરે છે. આ કારણે ગેસ એસિડિટીની સમસ્યામાંથી છુટકારો મળે છે. બીજું છે, માટલાનું પાણી લૂથી બચાવે છે. ઉનાળામાં લૂ લાગવી ખૂબ જ ખતરનાક હોય છે, જેના કારણે તાવ, ભ્રમ, બેહોશી તેમજ ચક્કર આવવા જેવી સમસ્યાઓ સર્જાઈ શકે છે. માટલાના પાણીમાં કેટલાક મિનરલ રહેલા હોય છે, જે શરીરના તાપમાનને નોર્મલ કરીને શરીરને હીટ સ્ટ્રોકથી બચાવે છે. ત્રીજું છે, માટલાનું પાણી હાઇડ્રેશન માટે શ્રેષ્ઠ છે. શરીરને હાઇડ્રેટ રાખવા માટે આપણે ના તો જોઈએ ઠંડુ પાણી કે ના તો જોઈએ ગરમ પાણી. રૂમ ટેમ્પરેચર પર થયેલું ઠંડુ પાણી જ આપણા શરીરના ડિહાઇડ્રેશનને દૂર કરી શકે છે. તેથી જ મિત્રો, માટલાના પાણીને શરીરને હાઇડ્રેટ કરવા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. ચોથું છે, નેચરલ ફિલ્ટર છે માટલું. માટલાને કુદરતી ફિલ્ટર માનવામાં આવે છે, જે ગંદકી અને દૂષિત કણોને પોતાની અંદર રહેલા નાના નાના છિદ્રોમાં બ્લોક કરીને પાણીને શુદ્ધ બનાવે છે. મિત્રો, પાણીની શુદ્ધતા વધારવા માટે માટલાના પાણીનો ઉપયોગ કરવાની તમને જાણ હોવી જરૂરી છે. તો મિત્રો, ચાલો જોઈએ માટલામાં પાણી સ્ટોર કરવા માટેની યોગ્ય રીત. સૌથી પહેલા પાણીને 1 મિનિટ સુધી ઉકાળવું જોઈએ. ત્યારબાદ પાણીને ગેસ ઉપરથી ઉતારીને ઠંડુ થવા દો. ત્યારબાદ આ પાણીને માટલામાં સ્ટોર કરી લો અને જરૂર પડે ત્યારે પાણીને કાઢીને ફરીથી માટલાને ઢાંકી દો. મિત્રો, અમારો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વધુમાં વધુ શેર કરો તેમજ લાઈક અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.